ચીકુ 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 નહીં 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 લેતી બટકો ભરી જા પ્રિયાંશને બટકો ભરી જા બટકો ભરી જા બટકો ભરી જા બટકો ભરી જા ચીકુ ભાવ કર દે ચીકુ ચીકુ આવી જા આવ આવ ચીકુ આજ બટકો ભરી જા બટકો ભરી જા નો ભરે બટકો નો ભરે ચીકુ ચાટે જઈ હાથ चीकू हेलो गाइस, ये रोटी किस किसने बचपन में खाई है कमेंट करके बताइए। रोटी के ऊपर ढेर सारा घी और इसके ऊपर शक्कर। मुझे तो बहुत पसंद है। आज मेरा मन कर दिया खाने का तो मैंने सोचा आपको दिखाओ किस किसने खाई है, पता चले भाई। और इसको हम बनाएंगे रोल रोल रोल। वाह, हमारी रोटी रेडी है गाइस। देखो किस किसने खाई है कमेंट करके बताइए। हेलो गाइस, હું જાઉં છું ઓર્ડર પર। હેલો ગાઈસ, હું જાઉં છું ઓર્ડર પર અને આ બાપુ જાય છે પ્રિયાંશને ટ્યુશન છોડવા। જો અરે ભાઈ બેગ ઉપાડો, મારા હાથે કેટલા વજન છે। હેલો ગાઈસ, કેવો ગયો આજનો દિવસ બધાનો? તો ભાઈ મોજે મોજ રોજે રોજ કરવાની છે ભાઈ। કામકાજ તો વધતા જાય છે દિવસ દિવસ અને આપણે કામ કરવાનું ચાલુ જ છે। જે આવડે એ વિડીયો તો બનાવવાનો થાય જ છે ભાઈ, વિડીયો બનાવવાનો તો મૂકવાનો નથી। એન્ડ જો રાતના 12 વાગી ગયા છે, આખી ચાલી ખાલી છે જુઓ તમે। અને ભાઈ અમારી ચાલીમાં એક ચૂડેલ પણ ફરે છે, તો તમને વિડીયોમાં દેખાઈ આવે તો મને કહેજો। માઇક મારા હાથમાં હતું એટલે તમને ખબર નહીં અવાજ સંભળાયો હશે કે નહીં। એક જો અમારી જો સામે એ રૂમવાળા હમણાં ફ્લેટવાળા બહાર ગયા હતા, કોઈના એમને રિલેટિવ્સમાં હશે ફંક્શન, તો બહાર ગયા હતા, હમણાં જ ઘરે આવ્યા છે। તો બસ એ એક જાગે છે અને હું એક જો પૂરી ચાલી ખાલી। રાતના વાગી ગયા છે 12:30 અને હું જો રખડું નથી હું, પણ એક ઇન્સ્ટાગ્રામનો વિડીયો નહીં બનાવતી હતી, એમાંથી ફ્રી થઈને આજનો ઇન્સ્ટાગ્રામનો વિડીયો થોડો ઠીક બન્યો છે, નથી બન્યો કારણ કે બેકગ્રાઉન્ડમાં ટીવીનું મ્યુઝિક આવી ગયું છે, તો એ અવાજ સંભળાઈ આવે છે એટલે થોડુંક મિસ્ટેક થઈ ગઈ છે, પણ લેટ થઈ ગયું હતું એટલે મેં કીધું ચલો ઠીક છે જવા દો, જે થયું એ તો આજે બનાવી નાખ્યું છે એમને। અને ગાઈસ સૌથી મોટી વાત, જે બધા ઇન્સ્ટાગ્રામમાં નાખે છે કે વ્લોગની પોતાનું ઘર લેવું છે એટલા માટે મેં ચાલુ કર્યું, તો ભાઈ મારા બી ઘણા સપના છે અને જે પણ આ વિડીયોમાં ઉતર્યા છે એમાં કોઈકના એવા હશે કે જેને શોખ હશે, બાકી તો ઘરની પરિસ્થિતિ છે, કોઈની મજબૂરી છે, અને જેમ બધા કહે છે ખુદનું ઘર તો બધાને લેવાની ઈચ્છા હોય ભાઈ ખુદના ઘરની તો। અને હું એકદમ કેમેરાની સામે નથી જોઈ શકતી બિકોઝ મારા આંખ પર લાઇટ આવે છે, અને જો તમે મારી પૂરી ચાલીમાં અંધારું છે, એક ખાલી મારા ઘર પાસે જ લાઇટ છે અને એક સામે। તો હું અને ભાઈ આ વિડીયો બનાવવું કાંઈ ઇઝી કામ નથી, હાર્ડ છે, મને ભાઈ આવડતું નથી। મેં થોડા દિવસમાં તો મતલબ એમ થયું કે શું બનાવીશ હમણાંથી તો એક અઠવાડિયાથી બહુ જ ટેન્શન આવે છે ભાઈ, શું બનાવીશ આજે। અને આપણે
નોર્મલ રનિંગ માણસો છીએ કે વિડીયો બનાવવા માટે આપણે 8-10 હજાર રૂપિયા ઉડાડી દઈએ વિડીયો બનાવવા માટે, તો એ કામ આપણું નથી. આપણે હજી શીખીએ છીએ, ચાલુ કરીએ છીએ, આપણી પરિસ્થિતિ બદલવા માટે પણ કરીએ છીએ. ભાઈ મારી લાઈફ થોડી અહીંયાથી અહીંયા આવી ગઈ છે, તો એને પાછી ટ્રેક પર લાવીને ઉપર લાવી છે. એના માટે સ્પેશિયલ મેં આ કોશિશ ચાલુ કરી છે. તો ભાઈ તમારા લોકોના હાથમાં છે અમારી લાઈફમાં શું આવશે શું નહીં, પણ હું મારી કોશિશ તો ચાલુ રાખીશ. પછી તમારો જેવો સપોર્ટ, તમને શું લાગે છે, તમે શું કહેવા માંગો છો? ભાઈ આદત નથી ને, આ હાથ દુખવા માંડ્યો છે મારો, હાફી ગઈ બોલીને. અને મને કેમેરામાં બોલવાની બી બહુ ડર હતી, શું બોલી શું નહીં કાંઈ ખબર નથી પડતી ભાઈ. તો આવું જ બધું છે ભાઈ મારી લાઈફમાં. હું એક તમને કીધું એ પ્રમાણે હાઉસવાઈફ છું, એક મધર છું, એક બ્યુટિશિયન છું. તો ભાઈ ઘણા કામ, ઘણી જવાબદારી પણ માથા પર હોય, તો એ બધું નિભાવતા સાઈડમાં થોડું ટાઈમ નીકાળી. સો ગાઈસ, મારો મોબાઈલનું સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે, વિડીયો સ્ટોપ થઈ ગયો છે, હું આગળ છે કાંઈ વધારતી નથી. તો આજના સૌને હર હર મહાદેવ, સ્વીટ ડ્રીમ, સારા સપના જુઓ અને આગળ વધો. બસ તમારા આશીર્વાદ મારા પર બનાવી રાખો. તો ચાલો આજના સૌને હર હર મહાદેવ. બાય.